નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રસારિત શૈક્ષણિક ચેનલ ઉપર આપનું સ્વાગત છે. આપણે આજે ધોરણ 11ના વિજ્ઞાન પ્રવાહના પ્રકરણ નંબર 10 ગણિતશાસ્ત્રમાં પ્રકરણ નંબર 10 રેખાઓનો અભ્યાસ કરશું. આગળ આપણે એનો કેટલોક અભ્યાસ કરી ચૂક્યા છીએ. જો કે રેખાનો ઢાળ, તો રેખાનો ઢાળ કેવી રીતે શોધવો, બે સમાંતર રેખાઓ ઢાળના સંદર્ભમાં શું શરત છે તે, બે રેખાઓ પરસ્પર લંબ હોય તે માટેની ઢાળના સંદર્ભમાં શરત શું છે તે, અને બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ કેવી રીતે શોધવું તે જોયું. એનું થોડું પુનરાવર્તન કરી સ્વાધ્યાય 10માં જે અમુક સારા દાખલા બાકી હતા એ આપણે આજે પહેલાં જોઈશું અને પછી રેખાનો આગળ અભ્યાસ આપણે કરશું. તો વિદ્યાર્થી મિત્રો, થોડું પુનરાવર્તન કરી અને સ્વાધ્યાય 10ના આપણે કેટલાક દાખલા જોઈએ. રેખાનો ઢાળ. તો સૌ પ્રથમ આપણે જોયું કે રેખાનો એક્સ અક્ષ સાથેનો જે ખૂણો બને છે, એક્સ અક્ષની ધન દિશા સાથેનો, એ ખૂણાનું માપ જો થીટા હોય તો એ રેખાનો ઢાળ m બરાબર tan થીટા થાય. એ જ રીતે આપણે આગળ જોયું કે રેખાનો ઢાળ શોધવા માટે જો આપણી પાસે રેખા ઉપરના બે બિંદુઓ હોય, ધારો કે એક બિંદુ છે px1 y1 અને બીજું એક બિંદુ છે q x2 y2, તો આ રેખાનો ઢાળ m બરાબર બિંદુના y યામોનો તફાવત ભાગ્યા બિંદુના x યામોના તફાવત ઉપરથી પણ શોધી શકાય. એ પછી બે રેખાઓ L1 અને L2 સમાંતર હોય એ માટેની શરત આપણે જોઈ કે જો એમના ઢાળ સમાન હોય તો એ બે રેખાઓ સમાંતર છે એમ કહેવાય, અથવા તો સમાંતર હોય તો એમના ઢાળ સરખા થાય. ઉપરાંત L1 અને L2 રેખા પરસ્પર લંબ હોય તે માટેની આપણે આવશ્યક અને પર્યાપ્ત શરત જોઈ M1 અને M2 બરાબર -1 થાય. એટલે કે એમના ઢાળનો ગુણાકાર જો -1 થાય તો કહેવાય કે આપેલી બે રેખાઓ પરસ્પર લંબ છે. અને જો રેખાઓ પરસ્પર લંબ હોય તો એક રેખાના ઢાળ ઉપરથી બીજી રેખાનો ઢાળ શોધવા માટે M2 બરાબર -1/M1, એટલે કે એક રેખાના ઢાળથી બીજી રેખાનો ઢાળ વિરોધી અને વ્યસ્ત હોય. એના પછી આપણે જોયું કે કોઈ બે રેખાઓ છેદે અને આ છેદવાથી એ બે રેખાઓ વચ્ચે જે લઘુકોણ બને એ લઘુકોણના માપને આપણે કહ્યો બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ. અને ઢાળ દ્વારા આ બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ શોધવા માટેનું સૂત્ર આપણે M1 - M2/1 + M1 M2 જોઈ ગયા. બે રેખા વચ્ચેના ખૂણાનું માપ લઘુકોણ હોય એટલે ટેનનું મૂલ્ય હંમેશના માટે ધન હોય અને એ બે રેખા વચ્ચેનો ખૂણો હંમેશના માટે 0 અને π/2 ની વચ્ચે હોય. મિત્રો, અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખજો કે જ્યારે તમે રેખાનો ઢાળ શોધવા માટે tan થીટા એવું સૂત્ર લો છો, એ વખતેનો જે ખૂણો છે એ ખૂણો રેખાએ એક્સ અક્ષ સાથે બનાવેલો આ ખૂણાનું માપ થીટા છે, એનું મૂલ્ય 0 થી π સુધી હોઈ શકે. હા, π/2 નહીં લેવાનો, કારણ કે એ વખતે એનો રેખાનો ઢાળ ના મળે. એટલે જ્યારે રેખાનો ઢાળ શોધવા માટે રેખાનો એક્સ અક્ષ સાથેનો આપણે ખૂણો લઈએ છીએ થીટા, એ ખૂણો 0 થી π ની વચ્ચે હોય, π/2 નહીં.
જ્યારે બે રેખા વચ્ચેનો જે ખૂણો શોધીએ છીએ એ હંમેશા માટે 0 થી π/2 એટલે કે લઘુકોણ હોય. તો આટલો મિત્રો આપણે અભ્યાસ કરેલો. પછી આપણે સ્વાધ્યાય 10ના દાખલા ગણવાનું પણ શરૂ કરેલું. એમાં કેટલાક દાખલા આપણે ગણેલા. એમાં બીજા અગત્યના કેટલાક દાખલા છે એ આપણે જરા જોઈ લઈએ. 8મો દાખલો, સ્વાધ્યાય 10નો 8મો દાખલો. જો બિંદુઓ x-1, 2, 1 અને 4, 5 સમરેખ હોય તો x ની કિંમત શોધો. 3 બિંદુઓ આપણને સમરેખ આપ્યા છે. એ 3 બિંદુઓના નામ આપી દઈએ. a x-1, b 2, 1 અને c 4, 5. સમરેખ બિંદુઓ છે માટે AB થી મળતો ઢાળ અને BC થી મળતો ઢાળ સમાન થાય. AB નો ઢાળ એટલે A અને B બિંદુના વાયામોનો તફાવત ભાગ્યા x યામોનો તફાવત. BC નો ઢાળ એટલે B અને C ના વાયામોનો તફાવત ભાગ્યા x યામોનો તફાવત. સાદું રૂપ આપીએ તો આપણને સાદું રૂપ ઉપરથી x બરાબર કિંમત મળે 1. તો આમ જો આપેલા 3 બિંદુઓ સમરેખ હોય તો પ્રથમ બિંદુનો x એમ જે નથી આપ્યો, અજ્ઞાત છે, એની કિંમત આપણને 1 મળે. આગળ દાખલો જોઈએ. દાખલા નંબર 10, સ્વાધ્યાય 10.1નો 10મો દાખલો. 3, -1 અને 4, -2 ને જોડતી રેખા અને x અક્ષ વચ્ચેના ખૂણાનું માપ શોધો. અહીંયા આપણે શું કરવાનું છે? x અક્ષ સાથે આપેલી રેખાનો ખૂણો શોધવાનો છે. આ x અક્ષ છે અને એ x અક્ષ સાથે આ રેખા છે. તો રેખાનો x અક્ષ સાથેનો ખૂણો આપણે શોધવાનો છે. એ રેખા 2 બિંદુમાંથી પસાર થાય છે. A 3, -1 અને B 4, -2 ને જોડતી રેખાનો ઢાળ. આ જે રેખા આપી છે એની પર 2 બિંદુઓ આપ્યો છે, એ રેખાનો ઢાળ. 2 બિંદુ પરથી રેખાનો ઢાળ એટલે વાયામોનો તફાવત ભાગ્યા x યામોનો તફાવત. -1 -2 ભાગ્યા 3 - 4. સાદું રૂપ આપણને મળે છે -1. તો રેખાનો ઢાળ મળ્યો આપણને m1 બરાબર -1. x અક્ષનો ઢાળ તો આપણે જાણીએ છીએ. x અક્ષનો ઢાળ થાય 0, 0. તો x અક્ષનો ઢાળ m2 બરાબર 0 થયો. રેખા અને x અક્ષ વચ્ચેના ખૂણાનું માપ શોધવા માટે સૂત્ર tan આલ્ફા બરાબર m1 - m2 ભાગ્યા 1 + m1 m2. એમાં m1 ની કિંમત છે -1 અને m2 ની કિંમત છે 0. મૂકતા tan આલ્ફા બરાબર આપણને મળે સાદું રૂપ 1. tan આલ્ફા બરાબર 1 અને આલ્ફાનું મૂલ્ય પાછું 0 થી π/2 ની વચ્ચે છે માટે આલ્ફા બરાબર થયો π/4. તો 3 - 1 અને 4 - 2 માંથી પસાર થતી રેખાનો x અક્ષ સાથેના ખૂણાનું માપ π/4 મળે છે. અન્ય એક દાખલો જોઈએ તો દાખલા નંબર 11, સ્વાધ્યાય 10.1નો દાખલા નંબર 11. જો 2 રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ આલ્ફા હોય અને એ આલ્ફા માટે tan આલ્ફા બરાબર 1/3 હોય અને 2 રેખાઓ પૈકી એક રેખાનો ઢાળ બીજી રેખાના ઢાળ કરતાં 2 ગણો હોય તો તે 2 રેખાઓના ઢાળ શોધો. અહીં પહેલી વસ્તુ તમને આપી છે tan આલ્ફા બરાબર
1/3. બીજી વસ્તુ રકમમાં આપી છે આપણને એક રેખાનો ઢાળ બીજી રેખાના ઢાળ કરતાં 2 ગણો છે, એટલે m2 બરાબર 2m1 થશે. હવે બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ આપેલું છે તો એના સૂત્રનો આપણે ઉપયોગ કરીએ. tan આલ્ફા બરાબર m1 માઇનસ m2 અપોન 1 પ્લસ m1 m2. એમાં tan આલ્ફાનું મૂલ્ય 1/3 બરાબર m1 માઇનસ m2 નું મૂલ્ય છે આપણી જોડે m2 બરાબર છે 2m1, તો 2m1 ભાગ્યા 1 પ્લસ 2m1 સ્ક્વેર. m1 ઇન્ટુ 2m1 એટલે 2m1 સ્ક્વેર. સાદું રૂપ આપણે આગળ લઈ જઈએ તો 1 પ્લસ 2m1 સ્ક્વેર બરાબર 3m1. આ 1 પ્લસ 2m1 સ્ક્વેર અહીંયા હલાવે આપણે ક્રોસ ગુણાકારમાં, અને 3નું મલ્ટિપ્લિકેશન આ ક્રોસમાં અહીંયા સાથે કર્યું. તો અહીંયા m1 માઇનસ 2m1 એટલે માઇનસ m1, પણ એનો માનાંક છે એટલે m1. તો ક્રોસ ગુણાકારથી આપણને મળશે 1 પ્લસ 2m1 સ્ક્વેર બરાબર 3m1. 2m1 સ્ક્વેર માઇનસ 3m1 પ્લસ 1 ઇક્વલ્સ ટુ 0. આવું m1નું દ્વિઘાત સમીકરણ મળશે. આના અવયવો જો આપણે પાડીએ તો એના અવયવો આપણને મળશે m1 માઇનસ 1 અને 2m1 માઇનસ 1 બરાબર 0. પહેલા અવયવ ઉપરથી m1 બરાબર 1 અને બીજા અવયવ ઉપરથી m1 બરાબર 1/2. હવે m1 બરાબર 1 હોય તો m2 બરાબર 2m1 પરથી m2 બરાબર 2 થાય, અને m1 બરાબર 1/2 હોય તો m1 ની કિંમત અહીંયા 1/2 મૂકતા 2 કેન્સલ થાય એટલે m2 બરાબર 1 મળે. m2 બરાબર 1. આમ રેખાઓના ઢાળ 1 2 અથવા તો પછી 1/2 અને 1 મળે છે. તો આમ રેખાઓના માગેલ ઢાળ 1 2 અથવા તો 1/2 અને 1 છે. તો મિત્રો આમ આપણે ઢાળ વિશેનો અભ્યાસ કર્યો. ઢાળ પરથી કેટલીક સમાંતર માટે અને પરસ્પર લંબ માટે શરતો જોઈ, અને બે રેખાઓ વચ્ચેના ખૂણાના માપની વાત પણ આપણે ઢાળ ઉપરથી કરી. હવે આપણે આગળ વધીએ અને એ છે રેખાના સમીકરણના વિવિધ સ્વરૂપો. તો સૌ પ્રથમ આપણે શરૂ કરીએ સમક્ષિતિજ રેખાનું સમીકરણ. સમક્ષિતિજ રેખા એટલે શું? તો સમક્ષિતિજ રેખા એટલે એક્સ અક્ષને સમાંતર રેખા. એક્સ અક્ષને સમાંતર રેખા હોય તો એને સમક્ષિતિજ રેખા કહેવાય. આ સમક્ષિતિજ રેખાના સમીકરણ શું મળે? એક્સ અક્ષને સમાંતર રેખા આપણને એક્સ અક્ષની ઉપરના ભાગમાં પણ મળે અને નીચેના ભાગમાં પણ મળે. જો એક્સ અક્ષની ઉપરના ભાગમાં હોય તો વાય આમ ધન હોય, અને એક્સ અક્ષની નીચેના ભાગમાં સમક્ષિતિજ રેખા હોય તો વાય આમ ઋણ હોય. સમક્ષિતિજ રેખા ઉપરના બિંદુઓના વાયામ સમાન હોય. સમક્ષિતિજ રેખા કોઈ પણ લો તો એની ઉપરના બિંદુના વાયામ સમાન હોય. વાયામ સમાન હોય એના ઉપરથી એ રેખાનું સમીકરણ લેવામાં આવે છે વાય બરાબર એ પ્રકારનું. નીચે તરફ સમક્ષિતિજ રેખા હોય તો વાય બરાબર માઇનસ એ, કારણ કે એનો વાયામ ઋણ થશે. તો આમ એક્સ અક્ષથી એ જેટલા અંતરે એટલે એક્સ અક્ષથી એ જેટલા અંતરે આવેલી સમક્ષિતિજ રેખાનું સમીકરણ વાય બરાબર એ અથવા તો વાય બરાબર માઇનસ એ પ્રકારનું મળે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ખાસ, સમક્ષિતિજ રેખાનું સમીકરણ વાય બરાબર એ એટલે કે વાય બરાબર અચળ પ્રકારનું મળે. વાય બરાબર એ ના કહો અને વાય બરાબર અચળ એમ કહો તો પણ ચાલે, પ્રકારનું મળે. જો વાય અક્ષને સમાંતર રેખા હોય તો એને શિરોલંબ રેખા કહેવાય. તો શિરોલંબ રેખાનું સમીકરણ શું મળે?
કોઈ પણ શિરોલંબ રેખા લો એટલે એના એક્સ યામ સમાન થઈ જાય. જો જમણી બાજુ એ શિરોલંબ રેખા હોય તો એનો એક્સ યામ ધન હોય અને ડાબી બાજુએ શિરોલંબ રેખા હોય તો એનો એક્સ યામ ઋણ હોય. તો વાય અક્ષથી બી જેટલા અંતરે, બી જેટલું અંતર, વાય અક્ષથી બી જેટલા અંતરે આવેલી શિરોલંબ રેખાઓના સમીકરણ એક્સ બરાબર બી એટલે કે એક્સ બરાબર અચળ, એક્સ બરાબર અચળ અથવા તો એક્સ બરાબર માઇનસ બી પ્રકારનું મળે. યાદ રાખજો, શિરોલંબ રેખાનું સમીકરણ એટલે કે વાય અક્ષને સમાંતર રેખાનું સમીકરણ એક્સ બરાબર અચળ પ્રકારનું હોય, યા તો એક્સ બરાબર બી પ્રકારનું અથવા તો એક્સ બરાબર માઇનસ બી પ્રકારનું. અને યાદ રાખવા જેવી વસ્તુ, શિરોલંબ રેખા ઉપરના બિંદુઓના એક્સ યામ સમાન હોય છે અને એક્સ યામ સમાન એટલે એક્સ બરાબર અચળ એવું એનું સમીકરણ થાય. એક દાખલો જોઈએ એના ઉપરનો, એને સારી રીતે સમજવા માટે કે કેવી રીતે આપણે સમક્ષિતિજ અને શિરોલંબ રેખાના જે સૂત્રો આપણે લખ્યા વાય બરાબર અચળ અને એક્સ બરાબર અચળ એનો ઉપયોગ કેવી રીતે કરવો. 2-3 માંથી પસાર થતી અક્ષોને સમાંતર રેખાના સમીકરણ શોધો. 2-3 બિંદુ એટલે અહીંયા ચોથા ચરણમાં આપણને 2-3 બિંદુ મળે. આ 2-3 માંથી પસાર થતી એક્સ અક્ષને સમાંતર રેખા અને વાય અક્ષને સમાંતર રેખાનું સમીકરણ શોધવું છે આપણે. એક્સ અક્ષને સમાંતર રેખા એટલે સમક્ષિતિજ રેખા થઈ. એક્સ અક્ષને સમાંતર રેખા એટલે સમક્ષિતિજ રેખા થઈ. તો 2-3 બિંદુમાંથી પસાર થતી એક્સ અક્ષને સમાંતર રેખા એટલે કે સમક્ષિતિજ રેખા નું સમીકરણ, સમક્ષિતિજ રેખાનું સમીકરણ એટલે વાય બરાબર અચળ અને વાય બરાબર એટલે કે વાયામ અચળ. કેટલો અચળ વાયામ? તો -3. બિંદુના વાયામ ઉપરથી આપણે કહી શકીએ કે એનો વાયામ કેટલો છે? -3. માટે સમીકરણ થયું વાય બરાબર -3. એવી જ રીતે 2-3 બિંદુમાંથી પસાર થતી વાય અક્ષને સમાંતર એટલે કે શિરોલંબ રેખાનું સમીકરણ આપણે જાણીએ છીએ કે એનું સમીકરણ કેવું મળે? એક્સ બરાબર અચળ અને એ એક્સ યામ અચળ કેટલો? તો 2 જેટલો. તો એક્સ બરાબર 2 એવું એનું સમીકરણ આપણને મળે. તો મિત્રો, સમક્ષિતિજ રેખાનું સમીકરણ એટલે વાય બરાબર અચળ પ્રકારનું અને શિરોલંબ રેખાનું સમીકરણ એટલે એક્સ બરાબર અચળ પ્રકારનું. આ યાદ રાખવાનું. આગળ વધીએ તો રેખાના સમીકરણનું એક બીજું સ્વરૂપ અને એ સ્વરૂપને કહેવામાં આવે છે બિંદુ ઢાળ સ્વરૂપ. એને બિંદુ ઢાળ સ્વરૂપ કેમ કહ્યું? તો રેખાનું આ જે સ્વરૂપ છે એની અંદર બિંદુ અને ઢાળ બંનેનો ઉપયોગ કરે છે. બિંદુ અને ઢાળનો ઉપયોગ કરીને આ સ્વરૂપ લાવ્યા છે, માટે એને કહે છે બિંદુ ઢાળ સ્વરૂપ. ધારો કે રેખા ઉપર P0, X0, Y0 શિરોલંબ ન હોય તેવી રેખા ઉપરનું એક બિંદુ છે. આ શિરોલંબ ન હોય તેવી રેખા છે, એનું ઉપરનું એક બિંદુ આપણને P0, X0, Y0 આપેલું છે. તો આ બિંદુ આપેલું છે અને બીજું આપે છે એનો ઢાળ M આપેલો છે. તો રેખા ઉપર એક બિંદુ P0, X0, Y0 અને એનો ઢાળ M આપણને આપેલો છે. રેખાનું સમીકરણ શોધવા માટે ધારો કે PXY તે રેખા પરનું કોઈ ચલિત બિંદુ છે. રેખાનું સમીકરણ શોધવા માટે આપણે અન્ય બિંદુ, આ એક બિંદુ P0 અને ઢાળ M તો આપણને આપેલા જ હતા, પણ આપણે સમીકરણ શોધવા માટે બિંદુ લઈ લઈએ છીએ PXY. જો PXY એ રેખા ઉપરનું અન્ય કોઈ બિંદુ હોય તો આ રેખાનો ઢાળ M બરાબર
સૂત્ર પ્રમાણે વાયામોનો તફાવત ભાગ્યા એક્સ યામોનો તફાવત. વાયામોનો તફાવત એટલે વાય માઇનસ y0 ભાગ્યા એક્સ યામોનો તફાવત એટલે એક્સ માઇનસ x0. આને સાદું રૂપ આપીએ તો y માઇનસ y0 બરાબર y માઇનસ y0 બરાબર m ઇન્ટુ એક્સ માઇનસ x0, જે રેખાનું બિંદુ ઢાળ સ્વરૂપ છે. એટલે જો રેખાનો ઢાળ આપેલો હોય અને રેખા ઉપરનું એક બિંદુ આપેલું હોય તો આ સૂત્ર દ્વારા આપણે માગેલી રેખાનું સમીકરણ શોધી શકીએ. એટલે કે આ સૂત્ર દ્વારા જો રેખાનું સમીકરણ શોધવું હોય તો આપણને બિંદુ અને ઢાળ આપેલા હોવા જોઈએ. એટલે જે દાખલામાં રેખા પરનું એક બિંદુ આપણી જોડે હોય અને એ રેખાનો ઢાળ જો આપેલો હોય તો એ રેખાનું સમીકરણ આ સૂત્ર દ્વારા આપણે શોધીશું ને કહીશું આપણે બિંદુ ઢાળ સમીકરણ. એના માટે એક દાખલો લઈએ તો ધારો કે 2 - 3 માંથી પસાર થતી અને જેનો ઢાળ 4 હોય તે રેખાનું સમીકરણ શોધો. અહીંયા રેખા ઉપરનું બિંદુ x0 y0 2 - 3 આપેલ છે અને રેખાનો ઢાળ આપણને 4 આપેલો છે. બિંદુ ઢાળ સ્વરૂપ પરથી રેખાનું સમીકરણ y માઇનસ વાયામ એટલે -3 બિંદુનો વાયામ, y માઇનસ -3 જે બિંદુ આપ્યો છે એનો વાયામ બરાબર 4 એટલે કે ઢાળ x માઇનસ x1. હતું ને બિંદુ ઢાળ સમીકરણ આપણું આવું હતું, y માઇનસ y0 બરાબર m ઇન્ટુ x માઇનસ x0. એમાં x0 y0 એટલે આપેલું બિંદુ અને m એટલે આપેલો ઢાળ રેખાનો. તો x0 y0 ના યામ મૂકો અને ઢાળની કિંમત મૂકો. સાદું રૂપ આપણને સમીકરણ મળે 4x માઇનસ y માઇનસ 11 ઇક્વલ્સ ટુ 0. આ માગેલ રેખાનું સમીકરણ છે. એટલે કે જે રેખા 2 - 3 માંથી પસાર થતી હોય અને જેનો ઢાળ 4 હોય તેવી રેખાનું સમીકરણ. દાખલા દ્વારા એટલું ખાસ યાદ રાખજો મિત્રો કે જ્યારે આપણને રેખા ઉપરનું એક બિંદુ અને રેખાનો ઢાળ જો આપણી જોડે હોય તો તે રેખાનું સમીકરણ શોધવા માટે આપણે બિંદુ ઢાળ સૂત્રનો ઉપયોગ કરશું. બીજું એક સ્વરૂપ રેખાના સમીકરણનું અન્ય સ્વરૂપ બે બિંદુ સ્વરૂપ. એટલે રેખા ઉપરના બે બિંદુ આપ્યા હોય. રેખા ઉપર જો બે બિંદુઓ આપ્યા હોય તો તે રેખાનું સૂત્ર અથવા તો એ સમીકરણ કેવી રીતે મેળવવું. ધારો કે રેખા L બે ભિન્ન બિંદુઓ P1 x1 y1 અને P2 x2 y2 માંથી પસાર થાય છે. ઉપરાંત એ રેખા શિરોલંબ રેખા નથી. ધારો કે આપેલી રેખા ઉપર બે બિંદુઓ P1 x1 y1 અને P2 x2 y2 છે. રેખાનું સમીકરણ લાવવા માટે રેખા ઉપર આપણે એક અન્ય બિંદુ લઈ લઈએ Pxy, જેને આપણે કહીશું ચલિત બિંદુ. તો રેખા ઉપરના બે બિંદુઓ આપણને આપેલા છે P1 x1 y1 અને P2 x2 y2. રેખાનું સમીકરણ મેળવવા માટે આપણે એની ઉપર એક ચલિત બિંદુ લઈ લઈએ xy. તો અહીંયા રેખા ઉપર ત્રણ બિંદુઓ થયા એટલે કે આ ત્રણ બિંદુઓ સમરેખ બિંદુઓ. તો બિંદુઓ P1 P2 અને P સમરેખ બિંદુઓ થશે. માટે P1 P નો ઢાળ બરાબર P1 P2 નો ઢાળ. સમરેખમાં કોઈ પણ બે બિંદુઓથી ઢાળ શોધો સરખો જ આવે. P1 P2 નો ઢાળ એટલે P1 P નો ઢાળ એટલે તેના વાયામોનો તફાવત ભાગ્યા એના x યામોનો તફાવત.
P1 P2 નો ઢાળ એટલે P1 અને P2 ના વાયામોનો તફાવત ભાગ્યા P1 અને P2 ના x યામોનો તફાવત. સાદું રૂપ આપીએ તો એટલે કે y માઇનસ y1 ને આપણે કરતા બનાવીએ અને આને અહીંયા ગુણકમાં લઈ જઈએ તો સૂત્ર મળે આપણને y માઇનસ y1 બરાબર y2 માઇનસ y1 ભાગ્યા x2 માઇનસ x1 ગુણ્યા x માઇનસ x1. આ સૂત્ર છે રેખાના સમીકરણનું. આનો ઉપયોગ ક્યારે કરી શકાય? તો આપણી જોડે રેખા ઉપરના બે બિંદુઓ હોય તો જ્યારે રેખા ઉપર બે ભિન્ન બિંદુઓ આપેલા હોય તો એ રેખાનું સમીકરણ શોધવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. એના માટે પણ એક દાખલો આપણે જોઈએ તો કે બે ભિન્ન બિંદુઓ આપ્યા તો સૂત્રનો ઉપયોગ કરીને કેવી રીતે રેખાનું સમીકરણ શોધી શકાય. તો બિંદુઓ 1 માઇનસ 1 અને 3 5 માંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવો. અહીંયા બે બિંદુઓ રેખા ઉપર આપેલા છે x1 y1 ની જગ્યાએ 1 માઇનસ 1 અને x2 y2 બીજું બિંદુ આપેલું છે 3 5. રેખાના બે બિંદુ સ્વરૂપ સમીકરણ ઉપરથી બે બિંદુ સ્વરૂપ સમીકરણ આપણે જોયું y માઇનસ y1 અપોન x માઇનસ x1 બરાબર y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1. તો y માઇનસ y1 એટલે પહેલા બિંદુનો y યામ માઇનસ 1, x માઇનસ x1 એટલે કે પહેલા બિંદુનો x યામ બરાબર 5 માઇનસ 1 y2 માઇનસ y1 એટલે 5 માઇનસ માઇનસ 1 અને 3 માઇનસ 1. સાદું રૂપ આપતા આપણને સમીકરણ મળે છે 3x માઇનસ y માઇનસ 4 બરાબર 0 જે માગેલ રેખાનું સમીકરણ છે. તો મિત્રો જ્યારે રેખા ઉપર બે બિંદુઓ આપેલા હોય તો બે બિંદુ સ્વરૂપ પરથી આપણે એ રેખાનું સમીકરણ શોધી શકીએ. બે બિંદુઓ આપ્યા હોય ત્યારે રેખાનું સમીકરણ શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ કરીશું. ઢાળ અને અંતઃખંડ પરથી રેખાનું સમીકરણ અથવા તો ઢાળ અને અંતઃખંડ વાળું રેખાના સમીકરણનું સ્વરૂપ. એમાં પહેલા અંતઃખંડ તરીકે લઈએ આપણે વાય અંતઃખંડ. વાય અંતઃખંડ એટલે શું તમે જાણો છો મિત્રો? 10મા ધોરણમાં કોઈ પણ રેખાનો વાય અંતઃખંડ એટલે શું તમે અભ્યાસ કરી ચૂક્યા છો. જ્યારે રેખા વાય અક્ષને 0C બિંદુએ છેદે, વાય અક્ષને છેદે એટલે x યામ તો 0 જ હોય એટલે એ છેદ બિંદુનો જે વાયામ હોય એ વાયામને રેખાનો વાય અંતઃખંડ કહેવાય. તો રેખા વાય અક્ષને જે બિંદુમાં છેદે એ બિંદુના વાયામને રેખાનો વાય અંતઃખંડ કહેવાય. તો આ વાય અંતઃખંડ અને રેખાનો ઢાળ બંનેનો ઉપયોગ કરી રેખાનું સમીકરણ શું મળે? તો ધારો કે રેખા L નો ઢાળ M અને વાય અંતઃખંડ C છે. તો આનો અર્થ એવો થયો કે રેખાનો ઢાળ M અને એ 0C માંથી પસાર થાય છે. વાય અંતઃખંડ C છે એટલે ચોક્કસ એ કયા બિંદુએ છેદે? 0C બિંદુએ છેદે. એટલે એ 0C માંથી પસાર થાય છે એમ કહેવાય. તો રેખા ઉપરનું બિંદુ છે 0C અને એનો ઢાળ છે M. તો બિંદુ ઢાળ સૂત્ર ઉપરથી એનું સમીકરણ y માઇનસ y1 બરાબર m ઇન્ટુ x માઇનસ x1 એટલે y માઇનસ y C બરાબર m ઢાળ ગુણ્યા x માઇનસ x1 એટલે 0. સૂત્ર મળશે y બરાબર mx વત્તા c. આ સ્વરૂપ થયું રેખાનું ઢાળ અને વાય અંતઃખંડ સ્વરૂપ. રેખાનું ઢાળ અને વાય અંતઃખંડ સ્વરૂપ
એટલે રેખાનો ઢાળ m હોય અને એનો y અંતખંડ c હોય તો રેખાનું સમીકરણ y બરાબર mx વત્તા c થાય. આને કેટલીક વાર પ્રમાણિત સ્વરૂપ એમ પણ કહેવામાં આવે છે. y બરાબર mx વત્તા c એ રેખાનું પ્રમાણિત સ્વરૂપ પણ કહેવાય. આવી જ રીતે ઢાળ અને x અંતખંડ પરથી આપણે જોઈએ કે રેખાનું સમીકરણ શું થાય. તો ઢાળ અને x અંતખંડ વાળું રેખાના સમીકરણનું સ્વરૂપ. ધારો કે રેખાનો ઢાળ m છે અને એનો x અંતખંડ d છે. x અંતખંડ એટલે રેખા x અક્ષને જે બિંદુમાં છેદે એ બિંદુનો એક્સયામ. તો ધારો કે રેખા L નો ઢાળ m અને એનો x અંતખંડ d છે. x અંતખંડ d છે માટે એ D0 માંથી પસાર થાય છે. એટલે એ D0 માંથી પસાર થાય છે અને એ રેખાનો ઢાળ m છે માટે બિંદુ ઢાળ સમીકરણ પરથી y માઇનસ 0 એટલે કે વાયામ બરાબર m એટલે ઢાળ ગુણ્યા x માઇનસ xયામ એટલે d. સાદું રૂપ આપો તો y બરાબર m x માઇનસ d. આ પણ એક રેખાનું સ્વરૂપ થયું અને જેને કહેવામાં આવે છે ઢાળ x અંતખંડ સ્વરૂપ. ઢાળ અને x અંતખંડનો અહીંયા ઉપયોગ એટલે ઢાળ અને x અંતખંડ આપ્યા હોય બસ અહીંયા મૂકી દો એટલે જે તે રેખાનું સમીકરણ મળી જાય. તો આ છે ઢાળ અને x અંતખંડ રેખાનું સમીકરણ. ઢાળ અને y અંતખંડ રેખાનું સમીકરણ y બરાબર mx વત્તા c. ઢાળ અને x અંતખંડ રેખાનું સમીકરણ એટલે y બરાબર m x માઇનસ d. મિત્રો યાદ રાખજો બંને સૂત્રો. ચલો તો એના ઉપરનો આપણે દાખલા લઈએ. તો એનો એક દાખલો જોઈએ આપણે. થીટા જોકવાળી રેખા માટે ખબર છે મિત્રો જોક એટલે શું? રેખા એ એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો. તો થીટા જોકવાળી રેખા માટે m બરાબર tan થીટા બરાબર 1/3 એટલે કે એ રેખાનો ઢાળ 1/3 છે. તો એનો y અંતખંડ 2/3 હોય ત્યારે રેખાનું સમીકરણ શોધો અને x અંતખંડ -4 હોય તેવી રેખાનું સમીકરણ શોધો. અહીં રેખાનો ઢાળ m બરાબર 1/3 આપેલો છે. હવે y અંતખંડ c બરાબર 2/3 હોય તો રેખાના સમીકરણ y બરાબર mx વત્તા c. ઢાળ અને y અંતખંડ આપ્યો હોય ત્યારે રેખાનું સૂત્ર આવું છે y બરાબર mx વત્તા c. માટેનું સમીકરણ y બરાબર m ની જગ્યાએ છે 1/3 એટલે 1/3x પ્લસ c એટલે 2/3. c એટલે 2/3. લસા લઈને સાદું રૂપ આપો તો 3y બરાબર x વત્તા 2 અથવા તો આવું લખો તો એ ચાલે x માઇનસ 3y વત્તા 2 બરાબર 0. તો જેનો ઢાળ 1/3 છે અને y અંતખંડ 2/3 છે એવી રેખાનું સમીકરણ આપણને x માઇનસ 3y પ્લસ 2 બરાબર 0 મળ્યું. એ જ રીતે ઢાળ એનો 1/3 છે પણ x અંતખંડ -4 છે તો રેખાનું સમીકરણ શું મળે? તો x અંતખંડ d બરાબર -4 માટે રેખાના સ્વરૂપ y બરાબર m x માઇનસ d પરથી x અંતખંડ આપ્યો છે એટલે આ સ્વરૂપનો ઉપયોગ કરશું આપણે. y બરાબર m એટલે 1/3 એનો ઢાળ, x d ની કિંમત -4 છે એટલે માઇનસ માઇનસ +4. લસાલી સાદું રૂપ આપો તો 3y બરાબર x વત્તા 4 યા તો પછી x માઇનસ 3y પ્લસ 4 બરાબર 0. આ થયું જેનો ઢાળ 1/3 અને x અંતખંડ -4 હોય તેવી રેખાનું સમીકરણ. મિત્રો આગળ જોઈએ. y અંતખંડ આપ્યો હોય અને ઢાળ આપ્યો હોય તો રેખાનું સ્વરૂપ.
એક્સ અંતઃખંડ આપ્યો હોય અને ઢાળ આપ્યો હોય તો રેખાનું સ્વરૂપ. હવે જોઈએ, બંને અંતઃખંડ આપ્યા હોય તો રેખાનું સ્વરૂપ. ઢાળ નથી આપ્યો, માત્ર શું આપ્યું છે? બંને અંતઃખંડ આપ્યા છે, બે અંતઃખંડ આપ્યા છે. તો રેખાનું સમીકરણનું સ્વરૂપ શું મળે? ધારો કે રેખા એલ નો એક્સ અંતઃખંડ અને વાય અંતઃખંડ અનુક્રમે એ અને બી છે. એટલે રેખા એક્સ અક્ષને A0માં અને વાય અક્ષને 0B માં છેદે છે. બીજી રીતે કહીએ તો રેખા બે બિંદુઓ A0 અને 0B માંથી પસાર થાય છે. માટે રેખાનું સમીકરણ, રેખા બે બિંદુઓમાંથી પસાર થાય છે એટલે રેખા ઉપર બે બિંદુઓ આપેલા છે અને રેખા ઉપર બે બિંદુઓ હોય તો બે બિંદુ સ્વરૂપનો ઉપયોગ કરીએ. y માઇનસ y0 બરાબર y માઇનસ y1 બરાબર y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1 ગુણ્યા x માઇનસ x1. y માઇનસ y એટલે 0, b માઇનસ 0 y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1 ગુણ્યા x માઇનસ x1. સાદું રૂપ આપો તો ay બરાબર માઇનસ bx પ્લસ ay. ab વડે ભાગો, ab ડઝ નોટ ઇક્વલ્સ ટુ 0 વડે ભાગતા સરળ સ્વરૂપ આપણને મળે x ભાગ્યા a વત્તા y ભાગ્યા b બરાબર 1. આમ જો રેખાના બંને અંતઃખંડ એટલે x અંતઃખંડ અને y અંતઃખંડ બંને અંતઃખંડ આપ્યા હોય તો રેખાનું સમીકરણ x અપોન a વત્તા y અપોન b બરાબર 1 પ્રકારનું મળે. જ્યારે આપણને બે અંતઃખંડ આપ્યા હશે એ વખતે રેખાનું સમીકરણ શોધવા માટે આ સ્વરૂપનો આપણે ઉપયોગ કરશું. દાખલો જોઈએ તો આપણે બંને અંતઃખંડ આપ્યા હોય તો રેખાનું સમીકરણ કેવી રીતે શોધવું? રેખાના અક્ષો પરના અંતઃખંડ 2 અને 3 છે. એનો અર્થ એવો થયો રેખાનો x અક્ષ ઉપરનો અંતઃખંડ 2 અને y અક્ષ પરનો અંતઃખંડ 3 છે. તો અહીં રેખાના અક્ષો પરના અંતઃખંડ a બરાબર 2 અને b બરાબર 3 છે. માટે રેખાનું સમીકરણ x ભાગ્યા a વત્તા y ભાગ્યા b બરાબર 1 પરથી x ભાગ્યા 2 y ભાગ્યા 3 લસા લઈને સાદું રૂપ આપીએ તો 3x પ્લસ 2y બરાબર 6 આ રેખાનું સમીકરણ થયું. તો જેના અંતઃખંડ 2 અને 3 હોય એવી રેખાનું સમીકરણ 3x વત્તા 2y બરાબર 6 છે. અન્ય એક સ્વરૂપ જોઈએ. આ પણ એક ઉપયોગી સ્વરૂપ છે, અભિલંબ સ્વરૂપ. અભિલંબ સ્વરૂપ એટલે શું? તો જે રેખા પર ઉગમ બિંદુમાંથી દોરેલા લંબ રેખાખંડની લંબાઈ આપેલી હોય, ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલા લંબ રેખાખંડને એનો અભિલંબ કહેવાય. ફરીથી બોલું છું, ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલા લંબ રેખાખંડને એ રેખાનો અભિલંબ કહેવાય. આ અભિલંબની જો લંબાઈ આપી હોય અને એ અભિલંબ એટલે કે એ રેખાખંડ નો x અક્ષ સાથેનો ખૂણો આપ્યો હોય તો એ રેખાનું સમીકરણ કેવી રીતે શોધવું અથવા તો એ રેખાનું સમીકરણ શું મળે? ફરીથી કહું છું, રેખા પર ઉગમ બિંદુમાંથી દોરેલા લંબ એટલે કે અભિલંબની લંબાઈ આપેલી હોય અને એ રેખાખંડનો x અક્ષ સાથેનો ખૂણો આપેલો હોય તો એ રેખાનું સમીકરણ શું મળે? જો કે આવી રેખાઓ 4 બને, 4 ચરણમાં થાય.
જો આ પ્રથમ ચરણમાં બને આવી રીતે રેખા ઉગમ બિંદુમાંથી દોરેલા લંબની લંબાઈ પ્રથમ ચરણમાં હોઈ શકે, રેખા બીજા ચરણમાં હોઈ શકે, ત્રીજા ચરણમાં પણ હોઈ શકે અને ચોથા ચરણમાં પણ હોઈ શકે. જો પ્રથમ ચરણમાં હોય તો એ જે અભિલંબ છે અથવા તો જે લંબ રેખાખંડ છે દોરેલો એનો એક્સ અક્ષ સાથેનો ખૂણો લઘુ કોણ હશે? અહીંયા π/2 કરતાં મોટો હશે એટલે કે ગુરુ કોણ હશે? અહીંયા પણ હશે તો ગુરુ કોણ એટલે પાઈ કરતાં પણ વધી જશે. અહીંયા ખૂણો પાઈ કરતાં પણ વધી જશે જો ત્રીજા ચરણમાં એ પ્રકારની રેખા હશે તો. અને ચોથા ચરણમાં આ રીતે મળતી હશે રેખા તો એનો ખૂણો એ 3π/2 કરતાં પણ મોટો હશે. તો આવી 4 પ્રકારે રેખાઓ મળે. જોકે ગમે તે પ્રકારની રેખા હોય પણ ઉગમ બિંદુમાંથી દોરેલા લંબની લંબાઈ અને એ લંબે એક્સ અક્ષની ધન દિશા સાથે બનાવેલો ખૂણો આપેલો હોય ઓમેગા તો એ રેખાનું સમીકરણ એક્સ કોસ ઓમેગા પ્લસ વાય સાઇન ઓમેગા ઇક્વલ્સ ટુ પી. આ પી એટલે પેલા લંબ રેખાખંડની લંબાઈ અને ઓમેગા એટલે લંબ રેખાખંડે બનાવેલો ખૂણો. તો ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલા લંબની લંબાઈ પી અને તે લંબ એક્સ અક્ષની ધન દિશા સાથે ઓમેગા માપનો ખૂણો બનાવે તો તે રેખાનું સમીકરણ એક્સ કોસ ઓમેગા પ્લસ વાય સાઇન ઓમેગા બરાબર પી થાય. આ સૂત્રનો આપણે ક્યારે ઉપયોગ કરવો? તો જ્યારે રેખા પર ઉગમ બિંદુમાંથી દોરેલા લંબની લંબાઈ આપેલી હોય. રકમ વાસ્તવિક રીતે ખાસ યાદ રાખવાનું કે ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલા લંબની લંબાઈ આપેલી હોય એ જ વખતે તમારે ખાસ કરીને રેખાના આ સૂત્રનો ઉપયોગ કરવાનો. હવે લઈએ આપણે સ્વાધ્યાય 10.2. સ્વાધ્યાય 10.2 જે શરૂઆતના દાખલા છે ઘણા બધા સરળ છે, સરળતાથી ગણી શકાય છે અને એ જ મેથડના દાખલા આપણે જે પોઈન્ટ જોઈએ એ બધા પોઈન્ટને અનુરૂપ આપણે એની નીચે એક એક દાખલા લેતા જ ગયા છીએ. એ જ પ્રકારના દાખલા છે સ્વાધ્યાય 10.2ના શરૂઆતના દાખલા. તો આપણે શરૂ કરીએ દાખલા નંબર 8થી, જેમાં થોડી મેથડ આપણી બદલાતી હોય. ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલા લંબનું માપ 5 હોય તથા લંબ રેખાખંડ એક્સ અક્ષ સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવતી હોય તેવી રેખાનું સમીકરણ મેળવો. ઉગમ બિંદુમાંથી રેખા પરના લંબની લંબાઈ p બરાબર 5 અને તે લંબ રેખાખંડ એક્સ અક્ષ સાથે ઓમેગા બરાબર 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. માટે રેખાનું સમીકરણ છે ને ઉગમ બિંદુમાંથી દોરેલા લંબની લંબાઈ આપેલી હોય ત્યારે સૂત્ર વાપરવાનું એક્સ કોસ આલ્ફા પ્લસ વાય સાઇન આલ્ફા બરાબર પી. પરથી એક્સ કોસ 30 ડિગ્રી ઓમેગા 30 ડિગ્રી આપ્યો છે, વાય સાઇન ઓમેગા એટલે 30 ડિગ્રી બરાબર 5. કોસ 30 ડિગ્રી એટલે √3/2 તો એક્સ ઇન્ટુ √3/2 પ્લસ સાઇન 30 ડિગ્રી એટલે 1/2 તો વાય ઇન્ટુ 1/2 બરાબર 5. લસા લઈને જો સાદું રૂપ આપીએ તો સૂત્ર મળે √3x પ્લસ વાય અને 2 લસામ જશે એટલે 10. તો જેના ઉગમ બિંદુમાંથી દોરેલા લંબની લંબાઈ 5 અને એક્સ અક્ષ સાથે એ લંબ 30 ડિગ્રીનો ખૂણો બનાવે તો રેખાનું સમીકરણ √3x પ્લસ વાય બરાબર 10 મળે. એનો 9મો દાખલો, સ્વાધ્યાય 10.2નો 9મો દાખલો. ત્રિકોણ PQRના શિરોબિંદુઓ P21, Q2-3 અને R45 હોય તો
શિરોબિંદુ આરમાંથી દોરેલ મધ્યગાનું સમીકરણ મેળવો. આમ તો ખરેખર મધ્યગાનું સમીકરણ એમ નહીં, પણ મધ્યગાને સમાવતી રેખાનું સમીકરણ મેળવો એવો પ્રશ્ન હોવો જોઈએ. તો ત્રિકોણના 3 શિરોબિંદુઓ પી, ક્યુ અને આર આપેલા છે. એમાં આરમાંથી જે આપણે મધ્યગા દોરીએ એ મધ્યગાનું આપણે સમીકરણ શોધવાનું છે. આરમાંથી દોરેલી મધ્યગા એટલે આર અને પીક્યુના મધ્યબિંદુ એમ ને જોડતો રેખાખંડ. આરના યામ તો આપણને 4, 5 આપેલા છે. એમ એ પીક્યુ રેખાખંડનું મધ્યબિંદુ છે, માટે એમના યામ આપણને મળશે વાયામોનો સરવાળો ભાગ્યા 2, એક્સ યામોનો સરવાળો ભાગ્યા 2, વાયામોનો સરવાળો ભાગ્યા 2 એટલે કે 0, 2. તો જે રેખાનું આપણે સમીકરણ શોધવું છે એની ઉપર 2 બિંદુઓ આપણને મળ્યા આર 4, 5 અને એમ 0, 2. માટે આરએમનું સમીકરણ, મિત્રો જરા વિચારજો, જે રેખાનું સમીકરણ શોધવું છે એની ઉપર આપણી જોડે 2 બિંદુઓ છે આર 4, 5 એમ 0, 2. જે રેખા ઉપર 2 બિંદુઓ હોય એ રેખાનું સમીકરણ કયા સૂત્ર પરથી શોધવાનું? તો 2 બિંદુ સમીકરણ સ્વરૂપ. અને 2 બિંદુ સમીકરણ સ્વરૂપ છે y માઇનસ y1 બરાબર y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1 ઇન્ટુ x માઇનસ x1. આની અંદર બંને બિંદુઓના યામ મૂકીએ તો 4, 5 એટલે x1 y1 લઈએ આપણે, અને m છે અને આપણે x2 y2 લઈએ. તો y માઇનસ y1 એટલે 5, y2 માઇનસ y1 એટલે આનો y2, 2 આનો y1 એટલે 5, તો 2 માઇનસ 5 ભાગ્યા x2 માઇનસ x1. x2 માઇનસ x1 એટલે x2 એટલે 0 અને x1 એટલે 4, તો 0 માઇનસ 4 ઇન્ટુ x માઇનસ x1, x માઇનસ x1 એટલે 4. સાદું રૂપ આપો તો સમીકરણ મળે 3x માઇનસ 4y પ્લસ 8 ઇક્વલ્સ ટુ 0. તો આમ ત્રિકોણના 3 શિરોબિંદુઓ આપ્યા છે, એમાંથી આરમાંથી દોરેલી મધ્યગાને સમાવતી રેખાનું સમીકરણ. અહીંયા ખાલી શબ્દ સુધારવા જેવો છે, મધ્યગાનું સમીકરણ નહીં, કે મધ્યગા એટલે તો રેખાખંડ થાય, પણ મધ્યગાને સમાવતી રેખાનું સમીકરણ 3x માઇનસ 4y પ્લસ 8 બરાબર 0 છે. મિત્રો, તમારે જો પ્રેક્ટિસ કરવી હોય તો જેવી રીતે આરમાંથી દોરેલી મધ્યગાનું સમીકરણ શોધો એમ કહ્યું છે, એ જ રીતે આ પ્રશ્નમાં પીમાંથી દોરેલી મધ્યગાનું સમીકરણ કે પછી ક્યુમાંથી દોરેલી મધ્યગાનું સમીકરણ શોધી શકાય. એ જાતે પ્રયત્ન કરજો કે પીમાંથી દોરેલ મધ્યગાનું સમીકરણ શું મળે અને ક્યુમાંથી દોરેલી મધ્યગાનું સમીકરણ શું મળે. આપણે આગળ 10મો દાખલો લઈએ તો સ્વાધ્યાય 10.2 નો 10મો દાખલો. 2, 5 અને -3, 6 બિંદુઓમાંથી પસાર થતી રેખાને લંબ અને -3, 5 બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધો. રકમ જરા ફરીથી આપણે વાંચી જોઈએ જેથી આપણને બરાબર ખ્યાલ આવે કે આપણે રકમમાં અથવા દાખલામાં આપણે શું કરવાનું છે તે. 2, 5 અને -3, 6 બિંદુમાંથી પસાર થતી. તો 2, 5 આપણે એ લીધું, -3, 6 આપણે બી લીધું, તો એ 2, 5 અને બી -3, 6 માંથી પસાર થતી રેખાને લંબ
એટલે આ બે બિંદુમાંથી પસાર થતી જે રેખા મળે એને લંબ રેખા, અને -3, 5 માંથી પસાર થઈ એટલે આ રેખાને લંબ અને -3, 5 બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધો. જોઈએ મિત્રો શું કરીએ તે. તો આપણે પહેલા શું કરશું, AB રેખાનો ઢાળ શોધીશું. AB રેખાનો ઢાળ મળે એટલે એને લંબ રેખાનો ઢાળ મળી જાય. તમને ખબર છે કે કોઈ પણ રેખાના ઢાળ કરતા એની લંબ રેખાનો ઢાળ વિરોધી અને વ્યસ્ત મળે. તો સૌ પ્રથમ આપણે શોધીએ AB રેખાનો ઢાળ. એના ઉપરથી લંબ રેખાનો ઢાળ આપણને મળી જશે. જેનું સમીકરણ શોધવું છે એનો ઢાળ આપણને મળશે. A25 અને B-3, 6 માંથી પસાર થતી રેખાનો ઢાળ, A અને B માંથી પસાર થતી રેખાનો ઢાળ એટલે એના y યામોનો તફાવત ભાગ્યા x યામોનો તફાવત. એના ઉપરથી એનો ઢાળ મળે -1/5. એટલે AB રેખાને લંબ રેખાનો ઢાળ મળશે આપણને વિરોધી અને વ્યસ્ત એટલે 5. AB રેખાનો ઢાળ -1/5 તો એને લંબ રેખાનો ઢાળ વિરોધી અને વ્યસ્ત એટલે 5. અને એ રેખા -3, 5 માંથી પસાર થાય છે તો ઢાળ m બરાબર 5 અને બિંદુ -3, 5 માંથી પસાર થાય છે. માટે માગેલી રેખાનું સમીકરણ બિંદુ ઢાળ સમીકરણ ઉપરથી, બિંદુ અને ઢાળ આપણી જોડે છે માટે બિંદુ ઢાળ સમીકરણ પરથી y - 5 બરાબર 5 × x + 3 સોરી, કારણ કે x --+3 થઈ જશે. સાદું રૂપ આપ્યું તો 5x - y + 20 = 0. આ માગેલ રેખાનું સમીકરણ છે. કેવી રેખા? તો આ રેખાને લંબ અને -3, 5 માંથી પસાર થતી રેખાનું સમીકરણ. એક અન્ય દાખલો આપણે જોઈએ મિત્રો, દાખલા નંબર 12. સ્વાધ્યાય 10.2 નો દાખલા નંબર 12. 2, 3 બિંદુમાંથી પસાર થતી અને યામાક્ષ ઉપર સમાન અંતઃખંડ કાપતી રેખાનું સમીકરણ શોધો. પહેલું તો રેખાના અક્ષો પરના અંતઃખંડ સમાન છે એટલે A બરાબર B થઈ ગયું. માટે રેખાનું સમીકરણ x ભાગ્યા A + y ભાગ્યા B બરાબર 1. તમને ખબર છે મિત્રો, બે અંતઃખંડ આપેલા હોય એવી રેખાનું સમીકરણ x ભાગ્યા A + y ભાગ્યા B બરાબર 1 છે. પણ એમાં A અને B અંતઃખંડ સમાન આપ્યા છે એટલે x ભાગ્યા A વત્તા y ભાગ્યા A બરાબર 1 થઈ જશે. લસાઅ સાદું રૂપ આપો તો x વત્તા y બરાબર A. નંબર 1 કહી દઈએ. આ જે રેખા છે તે સમાન અંતઃખંડ કાપે એવી રેખા બિંદુ 2, 3 માંથી પસાર થાય છે. જો એ રેખા 2, 3 માંથી પસાર થતી હોય તો બિંદુ 2, 3 નું એ સમાધાન કરે. એટલે x ની કિંમત 2 મૂકીએ, y ની કિંમત 3 મૂકીએ આપણે તો 2 + 3 બરાબર મળશે A. એટલે કે A બરાબર થયો 5. આ એની કિંમત અહીંયા મૂકીએ તો આપણને માગેલી રેખાનું સમીકરણ મળે. માટે પરિણામ નંબર 1 પરથી રેખાનું સમીકરણ x વત્તા y બરાબર એની કિંમત 5 મળે. તો જે માગેલ રેખાનું સમીકરણ છે ને સમાન અંતઃખંડ કાપતી હોય અને 2, 3 બિંદુમાંથી પસાર થતી હોય એવી રેખાનું સમીકરણ. તો મિત્રો અહીંયા આપણે આજના એપિસોડમાં રેખાના સમીકરણના સ્વરૂપો જોયા. એમાં પહેલું સ્વરૂપ આપણે જોયું ઢાળ બિંદુ, બીજું જોયું આપણે બે બિંદુ, પછી ઢાળ અને y અંતઃખંડ, પછી જોયું આપણે ઢાળ અને x અંતઃખંડ, તથા છેલ્લે આપણે જોયું બંને અક્ષો પરના અંતઃખંડ A અને B આપેલા હોય તો રેખાના સમીકરણનું સ્વરૂપ. તો મિત્રો હવે પછીનો અભ્યાસ આ પ્રકરણનો આવતી વખતે કરશું. નમસ્કાર.